આ તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કૌભાંડના કોંગ્રેસે આક્ષેપ કર્યા, વાહનના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો છે। બ્લડ બેંકના વાહનનું બિલ તલોદના સર્વિસ સેન્ટરનું મુકાયું તેવું કોંગ્રેસે કહ્યું છે। 4,89,000નું જીએસટી વગરનું બિલ રજૂ કરીને મંજૂર કરવામાં આવ્યું છે। નિયમ મુજબ 5,000થી વધુના બિલ પર જીએસટી જરૂરી છે। વાહન સર્વિસનું 36,500 અને વાલ બદલવાનું 18,000નું બિલ મંજૂર। 36,000થી લઈને 4,86,000ના વાંધાજનક બિલ તેવું કોંગ્રેસે કહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકના જે વાહન છે એ વાહનની અંદર એક બિલ છે તલોદનું છે, અહીંયાનું નહીં હો, અમદાવાદમાં નહીં, વાહન અમદાવાદની સિવિલ હોસ્પિટલનું, એનું રિપેરિંગ ક્યાં થાય તો કે તલોદ। એવું બીજું બિલ 4,89,000નું એ પણ તલોદનું, અને 18,000 રૂપિયાનો તો એનો વાલ રિપેરિંગના નામે બિલ ઉતારાય। આ આખા કેસની અંદર, આ બિલની અંદર જીએસટી નંબર નથી। જે નિયમ એવો છે કે 5,000 રૂપિયાથી વધારાની કોઈ પણ બાબત હોય તો એના માટે સંપૂર્ણપણે જીએસટી સાથેનું બિલ જ વેલિડ ગણાય।